ઉગમેશ્વર સાહેબની જય, ભાણવાન સૌગમ ભોજની જય, સનાતન ધર્મની જય, સર્વે ગત ગંગાની જય. જે મહાપુરુષો આદિ અનાદિ કાળથી જે સદગુરુ સંતના શરણ ગ્રહણ કરી અને આપણી જેવા રેઢિયા ઢોરને સતનામના ખીલે બાંધ્યા. ધન્ય છે આવા મહાપુરુષોને કે જેણે આ સત્ય ભક્તિનો રાહ બતાવ્યો. નગર ક્યાંય ઉકરડા સાટતા હોતો કે આવા મહાપુરુષો મળવા કરોડો જન્મના પુણ્યનો જ્યારે જથ્થો ભેગો થાય ને ત્યારે આવા મહાપુરુષોનું મળવાનું થાય છે. અને એમાં એનો સત્સંગ, એમાં એનો મહામંત્ર. એટલે મહાપુરુષો ઉગારામ દાદા જેવા, ઓજારામ બાપા જેવા વડિયાની અંદર ઢંકો વગાડી ગયા. જોવો તો ખરા. કામ ધંધો ઉદ્યોગ વ્યવહાર કરતા કરતા ઘડિયાળી કામ કરતા. હું કરતા? ઓજા બાપા ઘડિયાળું રિપેર કરતા. અને અમે એની દુકાને જતા. અને એની દુકાને જઈને એટલે એમ કે આવો આવો છોકરાઓ, આવો આવો, તમે આવ્યા તો મને સા મળી છે. અમે ત્યારે મારી ઉંમર 8-9 વર્ષની હતી હો. ત્યારે ભોજા બાપાની દુકાને જઈએ એટલે સા પાણી, ગાંઠિયા, નાસ્તો પાણી અને સંતોના સાનિધ્યમાં જઈએ એટલે આનંદ લહેર વર્તાય ને ભાઈ. અને સંતોએ આ જંગલની અંદર મંગલ કર્યા છો. સંત શરણ રજ પડીને આ તીર્થોના ધામ મંડાઈ ગયા. જોવો તો ખરા. ભોજારામની કૃપા ભરત બાપુ ઉપર ઉતરી તો આપણે બધા અહીંયા આનંદ કરવા ભેગા થયા ને. હા, એની કૃપા રૂપી વાદળી વરસી ગઈ. જોવો તો ખરા. અને ભરતરામ બાપુની કૃપા આપણી ઉપર વરસી તો આપણે બધા એક પ્રેમના પથાણામાં બેઠા સહીન ભાઈ. નકર નથી આમાં મામાના, નથી કાકાના, નથી માસીના, એ કાઈ લેવા દેવા પ્રેમના તાતણે. જોવો તો ખરા. હગા એક માના 4 દીકરા હોય તો આમ નો બેહે. અવળા મોઢા કરીને બેઠા હોય, સુદ્રેશનની ફાકી લીધા હોય ને એવા. આપ સંતોનો કૃપા, આ એની દયા. એટલે મહાપુરુષો કહે છે કે જગતની અંદર કાઈ તમારે કરવા જેવું નથી, બીજું કાઈ કરવા પડવું નથી. કિયા કરાવા કશું ભી નહીં, જેજવે પીયું જી કો પાયા, આજ મેને આનંદ અદ્ભુત આયા. દેશ ના સોડ્યા, વેશ ના સોડ્યા, ના સોડ્યા સંસારા, જબ સુતા નર જાગ્યા નિંદ્રા સે તો મિટ ગયે સપના સારા. આમાં કોઈ સારા કહે, કોઈ બુરા કહે, वो तो अपनी मति अनुसारा, खारा मोळा लोहा पारस परसे, आ तो सोन भाई अखा सोनारा. अखो भगत अमदावादની અંદર પરિચય હોની થઈ ગયો. રતનપોળની અંદર 750 વર્ષ પહેલા. આ એની વાણી છે, આ એના શબ્દો છે હો. અને આ શબ્દોના મહાપુરુષોના શબ્દ આપણા હૃદયની અંદર ઉતારી દઈને તો જન્મ જન્મની ભૂખ ભાંગી જાય એમ છે. જન્મ જન્મના ફેરામાંથી મુક્ત કે અબ ન આવું, અબ ન જાવું, અબ ન ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાગ પડતા પે કા લખી દીધા મને પાકા પરવાનો. આ પાકો પરવાનો છે ઈશ્વરને મળવાનો હો, સતનામ છે. આ કોઈ કેતા કેતીની વાતો નથી. કામ ધંધો ઉદ્યોગ વ્યવહાર કરતા કરતા બાળ બસાડ બધું વ્યવહારિક કરતા કરતા એ આ દેહ નથી છોડવો, કપડા નથી બદલાવા, આ કામ નથી છોડવું, નથી જટા વધારવી, નથી ભીસા વધારવા, નથી ભગવો પહેરવો, અને આમનામ સતનામનું સ્મરણ કરીને પાર પડી જવાય એમ છે. પીર થઈ જતા વાર નથી લાગે એમ ભાઈ. એટલે સંતોની દયા તો જોવો ઉગારામ દાદાને. ઉગારામનો એક વડલો ને લાખો માણસો ભાઈ એના વડલા નીચે આનંદ કરવી છે ને. હીરસાગર બાપાની કૃપા ઉતરી ગઈ. તેથી 8 જણાને ઉપદેશ આપ્યો હતો. કોણે? હીરસાગર બાપાએ એક હારે 8 જણાને ઉપદેશ આપ્યો. એમાં ઉગારામ એક જ નીકળ્યા હો, બાકી તો પેપડી ખાવા વાળા નીકળ્યા. પીપળી ઉગારામ બાપા વળાવા ગયા હીરસાગર બાપાને. એટલે બાપાએ એમ કીધું કે હે દાદા, હું જન્મથી જ લંગડો છું, મારે પદ્માસન કેમ કરવું?
એ કે જા ઊંધો પડ્યો ભજન કરજે. હીરસાગરનો તો હીરસાગરને કબૂલ છે. કોઈ પદાર્થની જરૂર નથી. તેની મારી જેવાય પેપડી બોર ખાય એવા હતા. તે બધાય પૂછતા ગરમ દાદા પૂછે હીરસાગર બાપાના રસ્તામાં જાતા હતા, ગામના પાદર વળાવા ગયા કે બાપા કા ભજન કેમ કરું? તો બાપા એનો જવાબ આપતા. હીરસાગર બાપા બીજા એલા જતા ને કે એલા હે કાનજીભાઈ, આ જો તો ખરા પીપરમાં પેપડી કેટલી આવી છે. બીજા કે આ બોવડી ઝાડામાં બોર કેટલા આવ્યા છે. આવું બધું પૂછતા હતા. ગુરુ હુકમ કરવા જોઈએ ભાઈ કે આપણા મનના મતાને મટાડવા માટે, આપણા મનના પ્રશ્નોને મૂંઝવતો પ્રશ્ન હોય એ ગુરુને શરણે જઈને પૂછી લેવો. અને ગુરુને કોઈ પૂછતું નથી. ગુરુને કોઈ પૂછે બાપા હવે હું અહીંયા અટવાનો છું ને અહીંથી ક્યાં જાવું ને અહીંયા મારાથી ભજન નથી થતું, અહીંયા હું અટકાણો છું ક્યાં, પણ ગુરુને કોઈ પૂછતું નથી. અત્યારે તો ગુરુને ગુરુ થઈને બેઠા છે. આ તો દાસપણું જેને જાણ્યું, ભક્તિની જુક્તિ જાણી લેજો, બની જાવ દાસના દાસ. છેલાસીની શેલી સતી લોહીને બોલ્યા તો પામશો સતલોકમાં વાસ. ગુરુ ઈ જ ઈશ્વર છે, ઈશ્વર ઈ જ ગુરુ છે. હે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલહારી ઈ ગુરુ દેવની જેને ગોવિંદ દીધો મને બતા. જેને માટે કરોડો જન્મથી ગોતતા હતા ને એને તો સદગુરુ સગુણ સ્વરૂપે આવી અને આપણા ઘટમાં આંગળી મૂકીને કહી દીધું તારા ઘટમાં દેવ બિરાજે. જોને અંતરપટ ખોલી હૃદયમાં એક વસ્તુ છે અનમોલ ખજાનો પડ્યો છે, પણ ઈ ખજાનો કોઈ દી આપણે ખોલતા નથી. આવા જો મહાપુરુષોની સતનામની જો સાવી મળી જાય અને લોહ લગ્નથી જો સાવી લગાડી દે તો અહમ રૂપી તાળા બધાય ધડો ધડ હેઠા. ઈ તાળું પછી નડે નહીં. પણ આપણે ગુરુને નથી પૂછતા. એટલે લાભુરામ દાદાએ તો ઉગારામને એક દિવસમાં 3 વાર બાંદરા ગયા. બોલો, ગોંડલથી 3 વાર રશ્મિતભાઈ કે હાલ કે બાપા હજી કલાક જ થાય આપણે આવ્યા. લાભુ દાદા કે રશ્મિતભાઈ કે હાલ ગાડી લે આપણે બાંદરા જવું છે. પણ રશ્મિતભાઈ કે હજી બાપા આપણે 1 કલાક જ થઈ આવ્યા. ઈ કે ભલે કલાક તો વહી ગઈ ને, હાલ પાછું જાવું દર્શન કરવા. પાછા જાય, વળી પાછા 11 વાગે ઘરે આવે, વળી પાછા બપોર પછી ખાઈ પીને 2 વાગે ને એટલે કે હાલ ગાડી લઈ લે, હાલ બાંદરા જાવું છે. બાપા એક વાર એક દિવસમાં 3 વાર બાંદરા જતા ગોંડલ થી. અને આપણે 12 મહિને નો જાય ગુરુને ઘરે. 12 મહિને ગુરુની ઘરે નો જાય તો ગુરુની તો કૃપા અપરંપાર છે. પણ આપણે મનના ગળછેટા ગાળવા હોય તો સદગુરુ સંતના શરણમાં દાસના દાસ બનીને રહી તો કાયમને માટે આપણો શ્વાસોશ્વાસના સમરણથી આ પાસે પાતક જાય જો ને સંતની કૃપાથી છૂટે માયા તો આ કાયા નિર્મળ થાય જો ને. આ કાયા નિર્મળ થતા વાર નથી લાગે એમ, પણ કોશિયું ગળેલા છે ને વાકા નથી વળતા. એટલે આપણે વાકા નથી વળી શકતા. એટલે મહાપુરુષો કહે છે સંતના શરણમાં જવાથી આપણને એટલે લાભુ દાદાએ ભજન લખ્યું. હું લખ્યું કે ભક્તિ કરો એવા ભલા ભાવથી કરજો ભલેરા કામ, શિખામણ એટલી રૂડી દિલમાં માનજો રહેજો આમ કાયમ સંતોના કામ. કાયમને માટે સંતનું શરણ, સંત દર્શન, સંત સમાગમ, સંત ભજન ઈ જો કાયમને માટે શ્વાસોશ્વાસનું ભજન થઈ જાય ને એ તો બેડો પાર થઈ જાય એમ છે. એટલે આનંદ કરવાનો છે, મજા કરી લેવાની છે. આ પણ વહી જતા વાર નહીં લાગે. કાલ પાણી ઢોળ આંડી જાય અને બડબડિયા બોલી જાય. ઈ પેલા સદગુરુ સંતના શરણમાં ખોવાઈ જવું છે, મટી જવું છે, કઈ બનવું નથી, ગુરુ શરણમાં સમાઈ જવું છે. આવો ધ્યેય રાખીને જે કાઈ હાલે છે આ જગતની અંદર ઈ જગતમાં ખાટી જાય છે. હો ભાઈ, ઈ જગતની અંદર ખાટી ગયા. અને જેને જાતિ ભાતિની ભ્રાંતિ ભાંગી અજાતિ પદ ઓળખાવે, દાદા ઉગમસિંહ જ્ઞાન બતાવે, સત્ય ભક્તિ સમજાવે, શરણે આવે તો શાંતિ આપે, આ તનના તાપ બુજાવે, આ ભક્તિ કોઈ ભાગશાળીને આવે. પૂર્વ જન્મની કાક કમાઈ લઈને આવ્યા છે તો આ સદગુરુ મળ્યા છે. અને સદગુરુ મળ્યા છે તો સત નામ મળ્યું છે. સત નામ મળ્યું છે તો ભજન કરી લીધા જેવું છે. મેરી તેરી તો આખી જિંદગી કરી હતી અત્યાર લગન, અને એક જન્મોથી કરતા આવતા હતા. હવે તો ભજન કરી ગુરુ શરણમાં સમાઈ જવાનું છે. આનંદ કરી લ્યો, વજા બાપાની કૃપા ઉતરી છે. અહીંયા 4 ગામના સીમાડે જો તો ખરા લીલા લહેર થાય છે. આ આનંદ કરી લીધા જેવો છે. આવો અવસર પાછો ફરીને આવવાનો
નથી. એટલે બેન છે મજા કરવાની છે. હવે આપણે મહાપુરુષોની વાતો અને મહાપુરુષોના જ્ઞાનને ગ્રહણ કરી આપણા હૃદયની અંદર ઉતારી અને એનું મનન કરી લેવું, નિધ્યાસન કરવું અને એનો અભ્યાસ કરવો. કાયમને માટે ગુરુના બાળકનો ધ્યેય ઈ હોવો જોઈએ. બીજા પદાર્થના કાર્ય તો બધા થયા જ કરવાના છે, બધા કામકાજ થયા જ કરવાના છે. કામ કોઈની ખૂટે એમ નથી. એમાંથી કલાક 2 કલાકનો ટાઈમ લઈ અને ઈશ્વરનું ગુરુનું ભજન કરી લે, ઈ આ જગતમાં સૌથી મોટા થાય છે. બોલો સદગુરુ દેવાની.